આ બધા આપણા સબસ્ક્રાઈબર છે, ડેઈલી વ્લોગ જોવે છે. બધાની ઈચ્છા હતી કે અમારે વ્લોગમાં આવું છે તો અમે લાવ્યા છીએ એમને. જીવ તો બધાને વાલો હોય વાલા, કોને ન હોય વાલા, પણ આ જીવનું ક્યારે ફટાક્યું થઈ જાય જીવનમાં એ નક્કી જ નથી. આજે તો ટેરેસ ઉપર શેકેલી માંડવીનો પ્રોગ્રામ છે. મસ્ત ચૂલો જગ્યાવો છે મમ્મીએ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. સ્વાગત છે તમારું મિત્રો મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? અમે પણ એકદમ મોજમાં છીએ. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30. આપણે રોજની જેમ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને આજે તમે વાત પૂછવામાં એટલો વરસાદ વેરશો સુરત તમારા સિટીમાં છે કે નહીં અમને કમેન્ટ કરીને જરૂર જણાવશો. અત્યારે બંધ રહ્યો છે તો સારું છે. આપણે ઓફિસે રેનકોટ પહેર્યા વગરના પહોંચી જાઓ કે રેનકોટ પહેરવાની તો બહુ આળસ આવે આપણે. તો ચાલો હવે નીચે જઈએ અને ચા પાણી પી લઈએ. તો આજે તો નાસ્તામાં છે મસ્ત રોટલીના કડકડિયા સાથે ચા. મજા જ આવી જાય તો. અને આ ગણપતિ દાદાની પ્રસાદી છે, સાથે ગ્રીન ચટણી છે, તો ઓર મજા પડી જશે જમવાની. ચાલો જેને આવવું હોય નાસ્તો કરવા આવી જાઓ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ અત્યારે. ને સીધા ઉપર આવ્યા છીએ હજ તો, કેમ કે કઈ નાસ્તો કરવાની ઈચ્છા હતી નહીં આપણી. તો આપણે આવ્યા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. અમારા સામેના ઘરે રહી છે ને એમણે ઘરે મૂક્યા છે, જાતે માટીના બનાવેલા છે. બહુ ક્યુટ લાગે છે નાના એવા ગણપતિ. આ પૂનમ છે. આને તો ઓળખો જ છો. એમના ઘરે જો ગણપતિ બેસાડ્યા છે તો આપણે આવ્યા હતા દર્શન કરવા માટે. આરતીનો લાવો લીધો ને પ્રસાદનો લાવો લીધો. તો હવે ઘરે જાય છીએ. આવજો બધા. મોદક તો ચોકલેટ મોદક હતા આજે તો પ્રસાદીમાં મસ્તીના. આજે તો દૂધીનું શાક બનાવવાનું છે. દૂધી સુધારાઈ ગઈ છે, ટમેટો કપાઈ, હમણાં ટમેટાનું મોદક થાય છે વારમાં. વિભુ બેહી ગઈ છે. કેમ એમને બેઠી છે? કામ નથી. હું કે રિપેરિંગ કરે છે કુકરમાં કે બોલ ઢીલો થઈ ગયો છે. થઈ ગયો ચાલુ કરે એ કર્યો ગેસ. અને આ બાજુ ખાંડે પત્તર. પત્તર નહીં, લસણ ખાંડે છે. લસણ ખાંડું છું, પત્તર છોકરા ખાંડું છે અમારી. અને અમારે લીલા ધાણા મરચાં આદુ લસણ નાખી મસ્ત અને ચટણી બનાવવાની છે. ખાઈ આવી જજો. આપડા ભગવાન પણ મસ્ત બેસી ગયા છે. આજ તો મંદિરમાં પૈસા પડ્યા છે. જો કેટલા બધા છે. 1 2 4,324 રૂપિયા પડ્યા છે મંદિરમાં આપડા. તો વિભુ બનાવે છે ગ્રીન ચટણી મસ્તની આપણા માટે. ધાણાનું છે ફૂલ ગ્રીન. આ વેવણું લઈને આટા મારસ. કેમ કોને મારવાના છે? ધમકી નો આય. જીવ વાલો છે એમ? જીવ તો બધાને વાલો હોય વાલા, કોને ન હોય વાલા, પણ આ જીવનું ક્યારે ફટાક્યું થઈ જાય જીવનમાં એ નક્કી જ નથી. શું કેવું વિભુ? જો હમણાં તો આમ સ્વિચ પાડતી હોય તને શોર્ટ લાગ્યો હોય ફટ ના ફટાક્યું થઈ જાય. આજે તો ટેરેસ ઉપર શેકેલી માંડવીનો પ્રોગ્રામ છે. મસ્ત ચૂલો જગ્યાવો છે મમ્મીએ. શેકતા જાય છે. અહીંયા કાચી માંડવી પડી છે, બળતણ નાખે છે. જેને ખાવી હોય આવી જાવ કાચી માંડવી ખાવા.